આપણે મન સુધી પહોંચ્યા, વધુ વધુ કહું તો બુદ્ધિ સુધી પહોંચ્યા, આત્મા સુધી નહીં. આપણું મન, આપણી બુદ્ધિ ક્યાં છે? વૈભવમાં છે. બુદ્ધિને શું ગમે? વૈભવ. હૃદયને ગમે પ્રેમ, એટલે ભક્તિ, ભજન, ધર્મ, સત્સંગ, સેવા. બુદ્ધિ ના પાડે. મનને શું ગમે છે? પાંચે જ્ઞાન ઇન્દ્રિયો સાથે જોડાઈ અને 5 પ્રકારના વિષયોના ભોગો ગમે છે. આંખથી સૌંદર્યનું પાન કરવું, કાનથી સારું અથવા નરસું. કાન એક છે, શબ્દ બે છે. સારું સાંભળવા મળે, ખરાબ મળે. મનનો જેવો સ્વભાવ, જેવો ગુણ, એવું સાંભળવું એને ગમશે. જીભ બોલવા માટે, સ્વાદ લેવા માટે આપી છે. મનનો કોન્ટેક્ટ ત્યાં હશે તો એ સ્વાદની જ વાતો કરશે. ફોગટ વ્યર્થ બોલવું ગમશે, અને શત્રુગુણી હશે તો એને સારું ગમશે બધું બોલવું. ટૂંકમાં આ મનને ઇન્દ્રિયો કશું જ કરતી નથી. ધ્યાન દેના. કોઈ એમ કે આંખ પાપ બહુ કરે છે, કોઈ એમ કે આની જીભ આવી છે. ધ્યાન દેના. શું શક્તિ જીભની છે બોલવાની? જીભ સાથે મન જોડાય તો જ જીભ સ્વાદ લઈ શકે ને જીભ બોલી શકે. બાકી મનનો કોન્ટેક્ટ ન હોય તો જીભ સ્વાદ ન લઈ શકે, બોલી ન શકે. તમે રાત્રે સુઈ જાઓ અને એ વખતે તમારું મન જીભ સાથે જોડાયેલું નથી, દેહ સાથે ને ઇન્દ્રિયો સાથે નહીં, લાગી ગઈ તાર, સુઈ ગયું છે. બરાબર? એ વખતે તમારા મોઢામાં કોઈ ચોકલેટ મૂકે તો તમે ચોકલેટ ચાટો ખરા? બધો રસ નીચે ઢોળાય. અને જો જાગી જાય તો ખબર પડે મોઢામાંથી કેટલી લારું પડી ગઈ. ચાટવા મળશે તુરંત. શું કામ? જીભ તો પેલાય હતી, પણ જીભ સાથે મનનો સંબંધ નહોતો. આંખ ગમે તે જોવે, પણ જો મન આંખ સાથે જોડાયેલું ન હોય, મન બીજે હોય ને, તો સામેનું તમને નહીં દેખાય. એટલે આપણે અંદર નજર કરીએ ને તો આપણું મન શું વિચારે છે, શું કરે છે, શું કર્મો કરે છે, એ આપણે નિરીક્ષણ કરી શકશું. આપણી બુદ્ધિ શું નિર્ણય આપે છે, આમ કરાય કે ન કરાય, ત્યાં સુધી આપણે પહોંચી શકશું. અંદર એથી ઉપર નજર ન કરી, જ્યાં મન ન પહોંચે, જ્યાં બુદ્ધિ ન પહોંચે, ખુદ સ્વયં પ્રાણ છે, ખુદ સ્વયં આત્મા છે, પોતે છે, એમાં જો નજર કરે તો ખબર પડે કે અંદર બેઠેલો એ આપણા મનને ના પાડે, આ ન કરાય, આ કરાય. કરજો ખાતર.